નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતા મહાસંવાદમાં આપની સાથે હું છું ધ્વની। એવું કહેવાય છે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીની મહેનત હોય છે, એવી જ રીતે દરેક સફળ પક્ષની પાછળ જે તે પક્ષના સ્ત્રી કાર્યકર્તાઓ હોય છે અને એવા જ સ્ત્રી કાર્યકર્તાઓ આપણી સાથે અત્યારે છે। મહિલા કાર્યકર્તાઓ કોંગ્રેસના અને ભાજપના મારી સાથે છે આ અસ્મિતા મહાસંવાદમાં। અને હવે મહાસંવાદને શરૂ કરીશું। પહેલો પ્રશ્ન વિપક્ષ એટલે કે કોંગ્રેસને આપની પાસેથી હું જાણવા માંગીશ કે આજે રમેશ કટારિયાએ જે નિવેદન આપ્યું છે, રમેશ કટારાનું નિવેદન રહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેમેરા મૂક્યા છે, મતદાતાઓને એવું કહું કે આપ કોને મત આપો છો એ કેમેરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોવે છે। આ નિવેદનને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? એ એટલા માટે જોઈ રહ્યા છીએ કે જ્યારે ઇલેક્શન આવે છે કે ઈવીએમ આવે છે, જે રીતના જેટલું ઈવીએમ ઉપર હોય છે, ત્યારે આપણે જાણીએ છીએ કે એ લોકો શરૂથી એટલા કોન્ફિડન્સ હોય છે કે અમે 26માંથી 26 આવીશું। આ તો ઇલેક્શન છે, છતાં એમને પોતાને કોન્ફિડન્સ છે। આ કોન્ફિડન્સ એમનો બતાવે છે કે એ લોકો ક્યાં શું કરી રહ્યા છે, ક્યાં ઈવીએમમાં છેડા કરી રહ્યા છે, ક્યાં શું કરી રહ્યા છે। એ એમને શરૂથી આદત છે। નરેન્દ્ર મોદીજીને પહેલાં બી જોયું હતું કે મહિલાઓની સામું જાસૂસી કરી હતી, ફોન ટેપ કર્યા હતા, એવું ઘણું બધું એ લોકો કરતા હોય છે અને એના ભાગરૂપે આ લોકો આવું કહેતા હોય છે। અને આપણે એવું કહી શકીશું કે જેટલું એ લોકો જેટલા નિવેદનો આપતા હોય છે કે હા આવું કરીશું, એ લોકોના જેટલા કાર્યકર્તાઓ છે કે જ્યાં એ લોકો છે, જેમ કે અધિકારીઓ પર એ લોકો વોચ રાખતા હોય છે। આજે ઇલેક્શન પંચ નામનું ઇલેક્શન પંચ કહેવાય ગયું। TN શેષાન જ્યારે ઇલેક્શન પંચ નામનું ઇલેક્શન પંચ આપણે એટલા માટે જ કહી શકીશું કે ઇલેક્શન પંચમાં કોઈ બી ટિપ્પણી કરો, શું કોઈ ફરિયાદ થાય છે? નથી થતી। થાય છે તો ખાલી નામની નોટિસો આપે છે, નોટિસો આપીને ફરિયાદ ના કહેવાય। નોટિસો આપેલી ને ફરિયાદ ના કહેવાય, 2 દિવસનો બાન ના કહેવાય। જો ઓલરેડી હું જો એવું કોઈ માનું સ્ત્રી છું વિશે કે બોલવું, એક જાહેરમાં મિનિટ બોલવું અને બેન, જોરથી બોલવું અને એને કોંગ્રેસ- પછી તમે એમ કહેતા હોય કે એ એક્શન લેવાયું છે, એક્શન ના લેવાયું કહેવાય બેન। એટલે ખુશીબેન, તમે જો કોંગ્રેસ ઓલરેડી બહુ બોખલાઈ ગયું છે, મન ફાવે એવા શબ્દો યુઝ થઈ રહ્યા છે, બધું તો તમે બધાને બોલો છો, ઠીક છે। આજે ચૂંટણી પક્ષ ઉપર પણ તમે ક્યાંક ને ક્યાંક શંકા જતાઈ દીધી ઓન કેમેરા, જે ખોટી વાત છે। એટલે અને બીજી વાત, તમે ઈવીએમ ની એક વાત કરી અહીંયા કે એટલું શ્યોર હોય છે ભારતીય જનતા પાર્ટી, ભાજપ એટલું શ્યોર હોય છે એટલે એમાં લોચા હોય છે। આઈ થિંક હમણાં થોડા મહિના પહેલા જ રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી ગઈ બેન, હા, એમાં પણ ઈવીએમ હતા બેન, હા, અને આઈ થિંક એમાં તમે જીતા। એ વખતે તમારામાંથી કોઈએ પણ એક પણ કોંગ્રેસના માણસે એવો દાવો ન કર્યો કે ઈવીએમ રોંગ છે। એ વખતે પણ અમે કોન્ફિડન્સ દાખવ્યો હતો, તો કેમ એ વખતે તમે આરોપ ન લગાવ્યો? એટલે ક્યાંક ને ક્યાંક છે ને મુદ્દા વગરની વાત ન ભટકાવો। ઈવીએમ ઉપર તમને શંકા છે તો તમે જીતો છો ત્યારે ઈવીએમ સારું, તમે હારો છો કે કોંગ્રેસમાં કોન્ફિડન્સ નથી, તમે હારો ત્યારે કોન્ફિડન્સ નથી, એવું છે સેટિંગ હોય છે। અને ક્યારેક એવું પણ કરી નાખે છે કે એકાદ વાર ક્યાંક અમે જીતી પણ જઈએ એવું બતાવે છે, જેથી અમને શક ના થાય। આ પણ એક સ્ટ્રેટેજી છે। એક સેકન્ડ સાંભળો, અને બીજી વસ્તુ એક સાંભળો, એક વખત થાય, સાંભળો મેડમ, મને સાંભળી લો, એક વખત થાય એને ભૂલ કહેવાય, બીજી વાર થાય ભૂલ, ત્રીજી વાર થાય ભૂલ, વારંવાર થાય એને આદત કહેવાય। અને ભાજપના નેતાઓ જે કોન્ફિડન્સ રાખે છે અને જે બેફામ નિવેદનો કરે છે એ એમનું હવે આદત પડી ગઈ છે, કારણ કે ઉપરથી શરૂઆત થઈ છે અને બે રોકટોક થઈ ગયા હવે છે। શાંત જાઓ 10 સેકન્ડ। બીજી વસ્તુ, આ પેનલથી પહેલા કરું છું કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ પોતે આ તો આ વાળી ઘડી આચારસંહિતા ભંગ થાય છે કે એમના ઉપર નિષ્પક્ષ ઇલેક્શન નથી થતું એવો આરોપ કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા લગાવવા છે। તો માન્ય સર્વોચ્ચ અદાલતને કહું છું કે પહેલા એના ઉપર સુઓ મોટો દાખલ કરે। બિલકુલ તમને એવું હોય તો આ તમામ લોકો પર ડિફેમેશન દાખલ થવું જોઈએ। તમે જીતો ત્યારે ઈવીએમ સારા, અને તમને લોકોને કોંગ્રેસને કોઈ પણ જે સ્વાયત્ત સત્તા છે એ સર્વોચ્ચ અદાલત હોય કે પછી ચૂંટણી પક્ષ હોય, જ્યારે એમના ફેવરમાં ડિસિઝન આવે તો સર્વોચ્ચ અદાલત સારી, ત્યારે ચૂંટણી પંચ સારું। જો એમના ફેવરમાં ડિસિઝન ના આવે, તમે આ દેશની બંધારણને બહુ જ આઘાત છેલ્લા 5 વર્ષમાં પહોંચાડી ચૂક્યા છો। મારે ખાલી એટલું જાણવું છે, આપ કોંગ્રેસને કહી રહ્યા છો કે બંધારણને નુકસાન થયું, મેનકા ગાંધીને આપે સાંભળ્યા, આપના જ ધારાસભ્ય રમેશભાઈ એમને સાંભળ્યા, એક મિનિટ, જીતુ વાઘાણીને આપે સાંભળ્યા, મધુ શ્રીવાસ્તવને આપે સાંભળ્યા,
ધ્વનિબેન, મારે ઇલેક્શન રમેશભાઈની વાત કમિશને કરવી છે. એક સેકન્ડ, ઇલેક્શન કમિશને યોગીજી ઉપર, મેનકાજી ઉપર, માયાવતીજી ઉપર અને આઝમ ખાન ઉપર પોતાના જે નિર્ણયો લેવાના તે લીધા છે. તો અને નરેન્દ્રભાઈ પર લેશે? આજે નવજોતસિંહ સિદ્ધુએ બિહારની રેલીમાં ખુલ્લેઆમ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી એ મુસ્લિમોને બધા મુસ્લિમોએ ભેગા થઈને કોંગ્રેસને વોટ આપવા જોઈએ, કારણ કે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી મુસ્લિમોના દુશ્મન છે. રમેશ કટારિયાની કોંગ્રેસ બાબતે હંમેશા જી, મુસ્લિમોને ચૂંટણી ડરાઈને પંચ એમના જી, મત માંગે છે. મારો તો એક- મુસ્લિમ એપીસમેન્ટ કરે છે. Stop કરજો, કોંગ્રેસે વચ્ચે નથી આ જીવનમાં 1947 પછી શ્રદ્ધાબેન, મુસ્લિમો અને શ્રદ્ધાબેન, દલિતોને એમને વોટ પણ બેંક આપણે બનાવીને બોલવાનો રાખ્યા છે. chance આ મારો આપીશું. સીધો આક્ષેપ છે. મારે રમેશભાઈ માટે એવું કહેવું છે કે એમને એવું કીધું કે કેમેરા નરેન્દ્રભાઈએ રાખ્યા છે, તમે કોને મત આપશો એ જોશે. પહેલી તો મારે ત્યાં વાત કરવી છે કે મતદાન એ ગુપ્ત છે. એ વસ્તુને જ જો આ તોડી રહ્યા છે તો ચૂંટણી પંચે આ વસ્તુ ઉપર તો તાત્કાલિક એક્શન લેવું જોઈએ, કારણ કે જો મતદાન ગુપ્ત ન રહે તો આપણા બંધારણનો સંપૂર્ણપણે ત્યાં ભંગ થયો. કેમેરા છે, એવું અચાનક શું થઈ જાય છે? કેમેરા નરેન્દ્રભાઈએ ગોઠવ્યા છે. આનો મતલબ તો આ વાત થઈ ગઈ કે તમે ગુપ્ત મતદાનને ભંગ કરવાના છો, તમે ગુપ્ત મતદાનને જોવાના છો. સવાલ માત્ર તમારી આ છે. સદંતર હાર થઈ રહી છે statement એટલે છે. ઈવીએમ એમનું ખોટા ખૂબ છે જ એવું તમે ખૂબ જ- કહેવા માંગો ના, છો. ના, ગુપ્ત મતદાનને એવું કહે છે કે વોટ કોને આપશો એ જોશે. આ શબ્દનું સ્ટેટમેન્ટ ધેટ મીન્સ તમારું મતદાન ગુપ્ત નહીં રહે, તમારું ગુપ્તદાન નહીં રહે. આ વસ્તુનો મતલબ શું? અને ગુપ્ત મતદાન નહીં રહે અને પ્લસ ધમકી, આને ધમકીના અર્થમાં પણ લઈ લેવાય કે તમે કોને વોટ આપો છો એના માટે કેમેરા મૂક્યા છે. તો આ તો ખુલ્લી પણ તમે ધમકી જો છે. એમ કહેતા હોય આ કે તો એની અંદર મુસ્લિમ કેમેરા તમને મૂક્યા છે તમે તો એમ સાબિત કહેતા કરો હોય ને આમને તેમને, કે પણ એની આ તો અંદર કેમેરા અમે મૂક્યા છે એ વડાપ્રધાન સાબિત ઉપર કરવાની બોલાયું તમને છે. છૂટ છે. વડાપ્રધાન ઉપર બોલાયું છે તમને કે છૂટ છે. અધિકારીઓ અંદર અમે ધ્યાન કેમેરા રાખે. મૂક્યા હોય તો એ સાબિત કરો. કેમેરા ગોઠવવામાં કાલે આવ્યા છે ને માયાવતીજીએ એવું મોદીજીની કહ્યું. નજર છે. મોદીજીની નજર વોટર્સ પર શું કામ એક છે? જ મિનિટ, જનતા ઉપર એક જ રાખે. મિનિટ, એક જ મિનિટ. મારી વિનંતી છે કે આપણે ડિબેટ જ રાખીએ. એક જણ બોલે ને એટલે તમે અમે સાંભળીએ છીએ ને, અમે બોલીએ એટલે તમે સાંભળો તો શાંતિથી વાત થઈ શકે. અને આઈ થિંક આપણે બીજી બધી એટલે આપણી મહિલા કાર્યકરોને આપણે લઈને આવ્યા છીએ એટલે ડેફિનેટલી બધા એક પોતાનો પક્ષ પોતાની વાત મૂકી હા, શકે પણ અમારી એવો વાત આપણે ચાલતી હતી ને ડેફિનેટલી ત્યારે પ્રવાસ ત્યાંથી કરીએ. શરૂઆત થઈ છે શ્રદ્ધાબેન, એટલે મારે ત્યાં ખાલી એ કહો તમે આ જાણવું બધું. છે. જી. આજે તમે પણ મહિલા કાર્યકર્તાઓ છો, જેવી રીતે ભાજપની કાર્યકર્તાઓ મહેનત કરતી હશે, કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓ પણ નેતાઓ માટે, ઉમેદવારો માટે મહેનત કરતી હશે, પણ એવું નથી લાગતું કે ઇલેક્શન આવે એટલે નેતાઓના બોલ અચાનક બગડી જાય છે, તમારી મહેનત ઉપર પાણી ફરી જાય છે? ના એક્ઝેક્ટલી હું આ વાત સાથે તમારી વાત સાથે સહમત છું કે ક્યારે પણ એ ચાહે કોઈ પણ પાર્ટીના નેતા કેમ ના હોય, પણ કોઈ પણને એવો રાઈટ નથી કોઈ પણ માટે અભદ્ર ટિપ્પણી કરવાની, ને એમાં પણ જો મહિલા ઉપર થતી હોય તો. એટલે ચાહે એ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, કોઈ પણ પાર્ટીના નેતાને કોઈ પણ મહિલા ઉપર ટિપ્પણી કરવાનો કોઈ રાઇટ્સ નથી. પણ આપણે આ ક્યાંક ને ક્યાંક, હું તો અહીંયા એક માઇનસ પોઈન્ટ સમજું છું કે આપણે છે ને શારીરિક બળાત્કારને જ બળાત્કાર સમજીએ છીએ, માનસિક બળાત્કારને બળાત્કાર નથી સમજતા. એટલે કોઈ પણ મહિલા માટે ગમે તેવો શબ્દ કોઈ પણ પુરુષ જાહેર સભામાં બોલી જાય અને એને માત્ર આપણે 72 કલાક માટેની સજા આપતા હોય કે બસ એને 72 આવું કલાકનો એટલા માટે કહો છો કારણ કે સમાજવાદી પાર્ટીના નેતા ના છે. ના એવું હું મેં પહેલા જ જો બોલી ભાજપના નેતા હોત તો કદાચ આ ધ્વનિજી હું કહેવાયું પહેલા જ બોલી. આઈ થિંક પહેલા શરૂઆત જ મેં એ કરી કે ચાહે કોઈ પણ પાર્ટીના હોય, કારણ કે બિંગ લેડી, એક લેડી તરીકે હું સહમત છું, ચાહે કોઈ પણ પાર્ટીનો નેતા કેમ ના હોય, એને મહિલા માટે અભદ્ર ટિપ્પણી કરવાનો કોઈ જ હક નથી. અને એ બધા જ નેતાઓ માટે એક સરખો કાયદો હોવો જ જોઈએ. અને આઈ થિંક આ વાત સાથે તો કોંગ્રેસની મહિલાઓ પણ સહમત હશે. હું શ્રદ્ધાબેન આ બાબતનો જવાબ આપીશ. સૌથી પહેલા એમણે મુસ્લિમની વાત કરી, શ્રદ્ધા રાજપૂતે, બરાબર. હવે મેનકા ગાંધીએ એવું કીધું કે મને મુસલમાનો વોટ નહીં આપે તો કામ લઈને આવશે તો હું નહીં પતાવું, એટલે એના ઉપર બેન લાગી છે. એટલે આ મુસ્લિમોની અને દલિતોની જે રાજનીતિ કરે છે ભાજપ એ ખોટું છે. હવે વાત આવીએ શ્રદ્ધા જા એવું કહે છે, હવે મને સાંભળો શ્રદ્ધા, આપણે વાત જો પ્રોટોકોલની વાત કરતો હોય તો અમને સાંભળો, અનધર પછી તમને વારો નહીં આવે એટલે અમને પણ સાંભળો, અમે જે બોલીએ એ સાંભળો, પછી તમારો જવાબ આપીશું. તુષ્ટિકરણ તમારા મુતાબિક તુષ્ટિકરણ છે. હવે બેને કીધું કે ભાઈ લૂઝ કોમેન્ટની વાત આવે છે કે મહિલા ઉપર અભદ્ર ટિપ્પણી. તો જ્યારે પ્રિયંકા ગાંધીજી જેવા આપણા રાજકારણમાં જેવો પગ મૂક્યો હતો ત્યારે બીજેપીના અડધો ડઝન ઉપરના સાંસદો અને MP MLA એવા લૂઝ કોમેન્ટો કર્યા હતા, એમના ચહેરાને લઈને, એમના કપડાને લઈને, એમની સરનેમને લઈને, એમના ચોકલેટી, એમની પાસે તો કોઈ ચહેરા સિવાય કોઈ ક્વોલિફિકેશન જ નથી. આવી જે ટિપ્પણીઓ હતી એ ભાજપના નેતાઓ બેફામ બોલ્યા હતા, જે ખોટું છે. હવે મહિલાઓ એક મિનિટ શ્રદ્ધા, એટલે મહિલાઓની બાબતમાં કોઈ પણ રાજકારણમાં પગ મૂકતી મહિલા માટેની ટિપ્પણી મારે ખોટી છે, એ ખોટી તમે છે. નામ ગણાવશો ને પૂજાબેન, તો રાહુલ ગાંધીએ પણ અભદ્ર ટિપ્પણીઓ મહિલા પર કરી છે. અમે હું એવું ક્યારે નથી નહીં, જતી. ક્યારે નહીં, હું એ ક્યારે મુદ્દા નહીં. ઉપર જ નથી Never. જતી. મેં એવું રાહુલ કીધું કે ગાંધીજી ટિપ્પણી ક્યારે કરી નથી છે. કરતા. એ મુદ્દા ઉપર હું નથી જઈ રહી. બાકી નહીં. રાહુલ ગાંધી મેં તમને બોલ્યા છે કીધું. RSS ની મહિલાઓ કોઈ માટે. પણ હોય, રાહુલ ગાંધી મેનકા બોલ્યા છે ગાંધી હોય, નિર્મલા યોગી સીતારામનજી આદિત્યનાથ માટે. હોય, રાહુલ ગાંધી બધી બજરંગ મહિલાઓ બલી માટે કરતા બોલે. હોય, પણ આપણે એ એટલે વાત ઉપર ખોટું છે. નથી જતા પ્લીઝ.
તમે બેન રાહુલ ગાંધીની વાત કરતા હશો ને, એ ક્યારે મહિલાઓ બાબતે ક્યારે કોઈ દિવસ બોલ્યા નથી. Even એ પુરુષો માટે નથી બોલ્યા, તો મહિલાની તો ક્યારે રાહુલ વાત ગાંધી કરે. નિર્મલા અને સીતારમણ કોંગ્રેસ પાર્ટીમાં માટે મહિલાઓને બોલ્યા છે, એટલું સન્માન બોલ્યા છે. આપવામાં આવે છે. તમારામાં હશે સ્મૃતિ કે ઈરાની માટે અને બોલ્યા ક્યારે છે, બોલ્યા છે. સ્મૃતિ ઈરાની જ્યારે બોલતા હોય, Even- સ્મૃતિ ઈરાની જ્યારે એવું બોલતા હોય કે રાહુલ ગાંધી even રેનકોટ એમને તો- પહેરીને નાય છે, એ સ્ત્રી છે ને આવા વાક્ય બોલતા હોય તેમને શરમ નથી આવતી. પણ આપણે તો એ સ્ત્રી મુદ્દા પર છે લડીએ બેન. છીએ કે કોઈ બી સ્ત્રી છે, સ્ત્રીનું તો અપમાન રાહુલ ના ગાંધી તો થવું કોઈ જોઈએ. comment આજે તમે નથી કહો કર્યું. છો કે આને લડીએ છીએ. નહીં, નહીં, મારે બેનની મારે વાત મને કરો ખાલી તો એક વાત સવાલનો કરો તમે. જવાબ આપો. એક મિનિટ બેન, મોનાબેન, એક મિનિટ તમારી મનીષાબેન, પાસેથી સ્ત્રી થઈને શ્રદ્ધા, આવી શ્રદ્ધા. કોમેન્ટ કરતા શરમ નથી આવી આવો શબ્દ ના પકડો. પણ એ ચાહે શબ્દ સ્ત્રી ના હોય કે આવતી પુરુષ. હું જો તમે રાહુલ પુરુષને ગાંધીની શરમ વાત ના કરો આવતી છો. હોય તો સ્ત્રીઓને પૂછવાની વાત સ્ત્રી નથી. પુરુષ અલગ એ છે જ સ્ત્રી નહીં. થઈને આવી રીતે બોલી શકતા, તમે રાહુલ કારણ ગાંધીની કે વાત કરો છો આ તો વાત નહીં ચાલો. ચલાવો. તમે રાહુલ ગાંધી ક્યારે સ્ત્રીઓનું અપમાન કર્યું જ નથી. અરે કોંગ્રેસ પાર્ટીમાં ક્યારેય તમે એ કહો છો કોંગ્રેસ પાર્ટીમાં ક્યારેય સ્ત્રીઓનું અપમાન થતું નથી. હંમેશા સ્ત્રીઓને જો પ્રાધાન્ય કોંગ્રેસ આપે હોય છે. કે ભાજપ, અરે કોંગ્રેસ હોય કે ભાજપ, હવે એવું નથી લાગતું કે પ્રચારનું અને રાજકારણની દિશા જ બદલાઈ ગઈ છે? સાચી વાત છે. કોંગ્રેસ અને હોય કે ભાજપ, કોઈ અમારા પણ જે પક્ષ એમાં તો વિચારો જ એવા હોય છે કે સ્ત્રીઓનું માન સન્માન જાળવવું. ઇવન કે મોદી સાહેબે તો જે બહેનો માટેની યોજનાઓ જે કરી છે, એમના હાથ મજબૂત કર્યા છે. અને જે 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 જેમના વિચારો આટલા સારા હોય, જેમના વિચારો આટલા સરસ હોય, એ આવું બોલે જ નહીં. જશોદાબેનની એની પર્સનલ લાઈફ છે, નટ રાજકારણ. એ રાજકારણ આપણે ભાષાની શાલીનતા પણ જાણીએ છીએ. કોઈ personal attack નહીં. પર્સનલ તમે જઈશું તો ગાંધી પરિવારનો ચિઠ્ઠો નીકળશે પૂજાબેન. પર્સનલ જઈશું તો ગાંધી પરિવારનો ચિઠ્ઠો નીકળશે. સોનિયા ગાંધીથી લઈને બધાની ચિઠ્ઠી અરે નીકળશે જે માણસ પૂજાબેન. ઘરમાં ન્યાય ના પર્સનલ ના કરી શકે, જશો. બહાર ન્યાય કરી જ ના શકે. વાત રાહુલ ગાંધી ઇટાલી જઈને શું કરે છે અમને બધાને ખબર જ છે, એટલે કોઈ પર્સનલ લાઈફમાં પડવાની જરૂર નથી. અને નરેન્દ્રભાઈએ એમની સાથે જશોદાબેન સાથે લગ્ન કર્યા અને થોડાક વખતમાં જે સંઘ પરિવાર ચુસ્ત મહિલાઓ માટે વાત થઈ રહી છે. જતા રહ્યા હતા, મહિલાઓ એટલે માટે તમારે મોનાબેન, એની પ્રાઇવેટ મોનાબેન. લાઈફ ઉપર એટેક કરવાની કોઈ જરૂર નથી. જો અમે જરૂર પડશે તો રાહુલ ગાંધી વારંવાર ઇટલી જઈને શું કરે છે એના ચિઠ્ઠા નીકળશે. એના ચિઠ્ઠા નીકળશે તો કોંગ્રેસ એક જગ્યાએ ઊભી રહી છે. એટલી જઈને વાત કેમ કરો છો? કોંગ્રેસને ખબર છે કે કોંગ્રેસ હારે છે. એ સોનિયા ગાંધીની વાત કરે છે તો સોનિયા ગાંધી તો ગંદા અપેક્ષો આપણે લઈ ઇન્ડિયામાં આયા છે તો ઇન્ડિયાની એ વહુ કહેવાય. તો Actually, તમારે એક જ ઇન્ડિયા minute. તરીકે એમને માન સન્માન આપવું જોઈએ. ચલો, જ્યારે મહિલાઓની- તમે મહિલાઓની જે વાત પૂજાબેન, કરી છે, તમે તે જશોદા શ્રદ્ધા બેનની અનામત. એટલી શ્રદ્ધા, ચિંતા હોય તો શ્રદ્ધા. ગાંધી પરિવારને મારે- મેનકાબેનની કેમ ચિંતા નથી કરતા? 33% એમના જ પરિવારની, એમના જ એક દીકરાની મિનિટ, બધું એક મેનકા ગાંધી છે. મિનિટ, એક મિનિટ. મહિલાઓની વાત થઈ રહી છે, 33% અનામતની વાત બેન કરી રહ્યા છે. શ્રદ્ધા, એક મિનિટ, એક મિનિટ, એક કોંગ્રેસ મિનિટ. એવું કહી દે, એની પાસે મુદ્દા નથી. માત્ર મારી વાત સાંભળો, મારી વાત સાંભળો અને મુદ્દા ઉપર આપણે વાત કરીશું. જી જી. મુદ્દાની વાત કરું છું કે કોંગ્રેસે જ સ્થાનિક સ્વરાજ્યમાં રાજીવજીએ 33% મહિલાઓને અનામત આપી હતી. આપ સૌએ તો તાળીઓ પાડવી પડે. કારણ કે શાહબાનો એક જોડે મિનિટ, રાજીવ ગાંધીએ એક શું કર્યું મિનિટ, છે? એક શાહબાનો મિનિટ, કેસમાં એક મિનિટ. રાજીવ ગાંધીએ સરપંચ મુસ્લિમ ગામની મહિલા મહિલા જોડે શું કર્યું છે? સરપંચ બની. શાહબાનો એક મિનિટ, કેસમાં એક મુસ્લિમ મિનિટ. મહિલા જોડે રાજીવ ગાંધીએ શું સાંભળવા કર્યું છે? તૈયાર એ નથી. બરાબર છે. મહિલાઓનો અધિકાર કોંગ્રેસે આપ્યો. તમે મહિલાઓને 33% સ્થાનિક સ્વરાજ્યમાં સ્થાન કોંગ્રેસે આપ્યું, રાજીવજી આપ્યું. બેન, ગામડાની એ રીતે મહિલા. જોવા જઈએ તો આ લોકસભાના ઇલેક્શનમાં માત્ર એક એક મહિલા જ મિનિટ ઉમેદવાર વાત છે કરું, એક જ કોંગ્રેસમાંથી મિનિટ ગુજરાતમાં. વાત કરું બેન. એક મિનિટ, ગુજરાતની વાત છોડી દો, મારી વાત સાંભળો, વાત સાંભળી લો. 33% અનામત સાંસદમાં આપવાની વાત કોંગ્રેસમાં સોનિયાજી લઈને આવ્યા હતા. આજે જે સત્તા પક્ષમાં બેઠો છે ને એ વિપક્ષમાં હતો, એને બિલ પાસ ન થવા દીધું. સોનિયાજી તો જાણતા નથી, તમે બેન જાણી લો, જનતા જાણે છે. અને રાહુલજીએ અત્યારે પણ કહ્યું છે કે જેવી સરકાર આવશે, એક મિનિટ, રાત્રે 12 વાગે તમે જીએસટી લાવી શકો છો, રાત્રે અમે 12 રાત્રે વાગે 3 વાગે નોટબંધી યાકુબ લાવી શકો મેનનની છો, ફાંસી તો રોકવા તમારી માટે પાસે નથી બહુમતી છે. જતા. તો કેમ Yes, મહિલા yes, અનામત નથી અમે આપ્યું? રાત્રે 3 મહિલા વાગે અનામત કેમ ના યાકુબ આપ્યું? મેનનની ફાંસી રોકવા કેમ નથી ના જતા. આપ્યું? અમે રાત્રે 3 વાગે પહેલા વાત યાકુબ કરો. મેનનની ફાંસી પહેલા રોકવા અનામત કેમ નથી ના જતા. આપ્યું? અમે તમારા રાત્રે 3 ત્યાં વાગે મહિલાઓનું યાકુબ સન્માન મેનનની નથી. ફાંસી રોકવા સુષ્મા નથી સ્વરાજ જતા. અમે રાત્રે સુષ્મા 3 સ્વરાજ વાગે યાકુબ વિદેશ મેનનની મંત્રી છે, ફાંસી રોકવા નથી છતાં જતા. પણ પાવર નથી. અમે રાત્રે 3 વાગે યાકુબ મેનનની પાવર ફાંસી નથી. રોકવા સુષ્મા સ્વરાજ નથી પાસે જતા. પાવર નથી. એક તો પહેલા તો કોણ શું હવે બોલે તો છે, કંઈ હવે તો સંભળાતું સુપ્રીમ નથી. કોર્ટે પણ કોણ રાહુલજીને શું કહી બોલી
કરી રહ્યું છે કંઈ જ સંભળાતું નથી નથી. બોલવાનું. ચોરની વાત છોડે ને ભાઈ મહિલા માટે વાત એટલે કરો નોટિસથી તમને કોઈ લેવાની વાત નથી. મહિલાઓની વાત થઈ રહી છે, કોઈએ 33% અનામતની વાત કરી રહ્યા છો, તમારા પક્ષે શું કર્યું એની વાત કરી રહ્યા છો, તમારા પક્ષે શું કર્યું એની વાત કરી, કોઈ વિચારે છે મોંઘવારીનો દર વધી ગયો છે, Exactly. ગૃહિણીઓની કોઈ વાત કરી રહ્યું છે, ધ્વનિ, મોંઘવારી ધ્વનિ વધી રહી છે, અહીંયા- પેટ્રોલ ડીઝલના ધ્વનિ, ભાવ અહીંયા હું વધી તમને રહ્યા કહીશ, છે. મોંઘવારીના દરની સ્થિતિમાં એક મોંઘવારીનો દર ઘટ્યો છે. મોંઘવારી એક ગૃહિણી ઘર મિનિટ, ચલાવતી એક મિનિટ, મને વાત કરી લે. હેતાબેન વાત કરવા દો ને. હેતાબેન 350 માં મળતો તો કોંગ્રેસમાં. હેતાબેન, હું ધ્વનિ 350 માં આપશો? ધ્વનિના 350 ક્વેશ્ચનનો માં આન્સર આપશો? આપું છું, હેતાબેન. હું આમને ખાલી આન્સર આપી દઉં, એક જ આન્સર શ્રદ્ધા આપી દઉં. તમે બોલી લો પૂજાબેન, પછી હું જવાબ હા, આપું પછી બરાબર આપો. એટલે ત્યાં હું સુધી ખાલી તમે એમનો પાંચે answer પાંચ 6 જણા છે 6 સ્પેશિયલ રાખો કારણ કે Exactly. તમે બોલવા નહીં દેતા પછી અમે પણ ના, નહીં ના, કરીએ ના, ના. તો આ ડિબેટનો ના, મતલબ હું નહીં બોલવા રહે દઉં છું, બેટર છે બોલવા તમે દઉં. બોલો પછી હું જવાબ આપું ધ્વનિબેને પ્રશ્ન કર્યો મોંઘવારીના દરનું, તો એમને એનું તમને આન્સર આપું. આપણે રિસર્ચ ડેફિનેટલી કરજો. હું અહીંની બેઠેલી મહિલાઓને પણ કહું છું, તમે 1000 બાટલાના ગણા એટલે કહું છું કે મોંઘવારીનો દર અત્યાર સુધી સૌથી નીચે છે અત્યારે હાલ, અને સૌથી વધારે નીચે ક્યારે પહોંચ્યો તો મારે જ્યારે ભાજપના બીજા નોટબંધી કાર્યકર્તાઓ પાસેથી પણ આનો નોટબંધી જવાબ હતી ને જોઈએ એ વખતે તો સૌથી નીચો 2.1 પહોંચ્યો, એટલે મોંઘવારીનો તો દર અત્યારે already ભાજપના નીચે એમ છે. નહીં ભાજપનો અત્યારે સર્વે already પોતાનો નીચે છે કયા સર્વેમાંથી આ આંકડા બતાવે છે કોનો સર્વે છે આ સર્વે કોનો છે મોદી સરકારનો પોતાનો સર્વે સાંભળો મોદી સરકારનો 2018 માં સર્વે ખરો, પણ બે મહિલા અસુરક્ષિતમાં ભારત નંબર 1 આવ્યું. થોમ્સન ટાઈમ્સે કીધું કે ભારત અસુરક્ષિતમાં પહેલો નંબર છે. ઉન્નાવ કાંડ કઠુઆ કાંડ એ આપણી અસુરક્ષિતતાની વાત છે. હવે એ જે રિપોર્ટ આવ્યો તો એને પ્રવર્તમાન સરકારે નકાર્યો કે આ તો બાયસ છે, આ તો આવી છે, પણ એમને એવી નૈતિક જવાબદારી નથી સ્વીકારી કે ભાઈ આ જે અસુરક્ષિત છે આપણે એમાં પગલાં લેવા જોઈએ. બીજી બાબત, જો કોઈ પણ જગ્યાએ સર્વે થયા ને એમાં બીજેપી 400 ને 500 ને પાર થાય ને તો એમાં તાલીઓ પાડે છે કે આ સર્વે બરાબર છે, એટલે પોતાનું હોય એના માટે તાલીઓ પાડવી છે. અને જ્યારે થોમ્સન ટાઈમ્સ જેવા મહિલા અસુરક્ષિત એટલે સાંભળી તો લો એમને કોઈ શરત નથી. ભાજપની દુખતી નસ દબાઈ ગઈ લાગે છે એટલે શાંતિ રાખે એમણે બરાબર? શાંતિ- હું એ જ કહું છું. એટલે આ થોમ્સન ટાઈમ્સ તો જે આવ્યો તો કે આખા ભારતનો નંબર 1 અને અમેરિકા 10મા નંબર પર, કારણ કે મી ટુ જેવો કેમ્પેન ચાલ્યો તો એનામાં એમનો અમેરિકાનો બીજો 10મો નંબર આવ્યો તો બરાબર. તો એ નૈતિક જવાબદારી સરકારે સ્વીકારવી જોઈએ કે આપણામાં અસુરક્ષિત થઈ છે એટલે મહિલા બળાત્કારના કેસો તમારે કીધું તમારી સરકારમાં વધ્યા છે બેન. તમારી પાસે મુદ્દા હોય ને તમે એક મિનિટ તમે જે એક મિનિટ, મોંઘવારીની તમે વાત બધા કરી બૂમો રહ્યા છો, પાડશો, ઓનર નહીં જાય. ખાલી એક જ વ્યક્તિ જેના હાથમાં માઇક છે એનો જવાબ ઓનર જવાનો છે. આપણે મોંઘવારીની વાત કરી રહ્યા તમે આપણે જે બાટલાનો અત્યારે ભાવ છે એ જ પહેલા તો ખબર નથી, અને એમાં બી સરકારે સબસિડી આપેલી છે. અને સાંભળો, આપણા જે ગામડાની બહેનોને મોદી સાહેબે ધ્યાનમાં રાખી કે બહેનોને ધુમાડો એ ના લેવો પડે, એના માટે થઈને ઉજ્જવલા યોજના, જે ગરીબ બેન છે એ પોતે લઈ નથી શકતી, તો એ બહેનોને કેટલા 100 રૂપિયાથી બાટલો અપાયો છે. બેન એક મિનિટ આનો જવાબ આપો. સાંભળો, આ તો ના, એનો જવાબ આપો. મહિલાને લઈને એ ઉજ્જવલાની વાત કરે છે ને તો મહિલાનું ઉજ્જવલા આપણે નામે ગેસ કનેક્શન આપે છે, પછી એ બીજો બાટલો લેવા માટે એ મહિલા માટે પૈસા નથી. એક મિનિટ, એ ઉજ્જવલા નામ પર એક મિનિટ બોગસ સાંભળો. ગયેલું છે. સક્સેસ કઈ રીતે ગયું? કારણ કે એમની પાસે લેવા માટે એમને નથી ખબર કે મોંઘવારી ક્યાં જઈ રહી છે. મંડળોમાં રિવોર્નિંગ ફંડ ક્યારે બહેનોના ખાતામાં બતાવો ને તમે વાત કરો. તમને એ જ ખબર નથી કે મોંઘવારી ક્યાં છે કે રોજગારી ક્યાં વધી છે. વર્ષમાં જે આપી યોજનાઓ એનું ને અમારું એમની પાસે પૂરતા મુદ્દા નથી. એ રોજગારીની બી વાત કરતા હોય ને તો 45 વર્ષમાં સૌથી વધારે બેરોજગારી વધી છે. એવું નથી લાગતું એમને લાગતું ખબર કે નથી. ગરીબ મહિલાઓ માટે સરકારી યોજના કરી, પણ મધ્યમ વર્ગીય મહિલાઓનું શું? સૌથી વધારે જો પીસાતો હોય તો મધ્યમ વર્ગના જે લોકો છે એમની માટે શું? એ મહિલાઓ માટે શું? ઇટ્સ અ વેરી ગુડ ક્વેશ્ચન. અને તમે આ બધી રિસર્ચ અને સ્ટડી જોઈ લો કે જે ધુમાડાઓથી ફેફસાનું કેન્સર થતું હતું, WHO ની સ્ટડી છે કે એમાં સારું થયું છે. શૌચાલય અમે બધા એવી જગ્યાએ જન્મ્યા છે કે શૌચાલય અમે જોયેલા છે. મહિલા તરીકે કહો કે બહાર જવું પડે અને કલાકો સુધી પોતાનું મળ અને યુરિન દબાઈ રાખવું પડે તો કેટલી પરેશાની થાય. આજે શૌચાલયો બન્યા છે. આજે મહિલા પહેલી વખત પ્રેગ્નેન્ટ થાય તો એના પણ શૌચાલય બનાવવામાં પણ કૌભાંડો થાય છે. મેડમ મને શૌચાલયો બનાવવામાં કૌભાંડો થાય છે. એક સેકન્ડ, હું ગયેલી છું અમુક ગામડાઓમાં, હું પોતે એક ગયેલી સેકન્ડ. છું. ખાલી કાગળ ઉપર શૌચાલય બતાવે મને ત્યાં જવાબ જઈએ ને આપવા તો દો. ખાલી તમે ખમ હોય ના છે. પાડો. કોઈ બી લેટ્યું ને ભાઈ, જો ગવર્મેન્ટની કોઈ બી યોજના હોય એમાં 90 કે 95% કામ થાય. હું માનું છું કે 5 કે 10% ક્યાંક થયું હોય તો એનો મતલબ જે 80 થી 85% સુધાર હોય એ તમારે પોઝિટિવિટી ના જોવી હોય તો ઇટ ઇઝ યોર ક્વેશ્ચન. બીજી વસ્તુ કે મહિલા આજે જ્યારે પ્રેગ્નન્ટ થાય છે ત્યારે આ વચેટીઓ પૈસા નથી ખાઈ જતા. એ મારી બહેન ઈલાબેન પ્રેગ્નન્ટ થાય તો એના અકાઉન્ટમાં ડાયરેક્ટ 5000 રૂપિયા જાય છે. એને આજે આંગણવાડીથી પૂરતો પોષણ આહાર મળે છે. મારી મહિલા જે પેશન્ટ છે એની ફ્રી ઓફ કોસ્ટ ડિલિવરી, સિઝેરિયન સેક્શન, બ્લડ ટ્રાન્સફ્યુઝન. અચ્છા, હમણાં 4
આયુષ્યમાન ભારત યોજના તમામ મહિલાઓ માટે છે. મને બતાવી દો. 4 મહિના પહેલા આંગણવાડી બહેનોએ આંદોલન કર્યું હતું. Exactly. MSNP આંદોલન હોય, મુદ્રા એક યોજના બહેન હોય, સાંભળો, એના 70% મહિલાઓએ લાભ એમને લીધો બોલ સાંભળો, પહેલા તો હું ઉજ્જવલા યોજનાની જે વાત કરી છે એમના જ રાષ્ટ્રીય પ્રવક્તા સંદીપ પાત્રાજી જે ઘેર ઘેર ફરી રહ્યા છે, એમાં દરેક મહિલા ચૂલામાં રાંધીને એમને ખવડાવતી બતાવે છે. તો ખાલી જાહેરાત ના કરો, અમે નથી કર્યો, એમને ટ્વીટ કર્યો છે, સંદીપ પાત્રાએ ટ્વીટ કર્યો છે, એમના ટ્વિટર બેન એકાઉન્ટ પર ટ્વીટ હેતાબેન કર્યું છે. હેતાબેન ખોટી વાત ના કરો. એક મિનિટ એવી એક રીતે મિનિટ હેતાબેન તમે પ્રધાનમંત્રી લોકોએ આવાસ મેનિફેસ્ટો યોજનામાં 72,000 રૂપિયા આપવાની વાત છે. કરી હા, 72,000 કીધું કે એ બી ડીબીટી કોણ લાવ્યું ડીબીટી કોણ લાવ્યું એક મિનિટ કોણ લાવ્યું ડીબીટી તમે તમે આપ્યા કેમ? ભ્રષ્ટાચારની તમે વાત કરો છો અમે આપીશું. તમે ભ્રષ્ટાચારની વાત કરો છો અમે આપીશું. ખોટી વાત ના ભ્રષ્ટાચાર કરો. મુક્ત કરવા ખોટી વાત ડીબીટી ના તમે કરો. લાવ્યા ડાયરેક્ટ એકાઉન્ટમાં તમે જનધન ખાતાની વાત કરો છો, જની. ગરીબી હટાવોની જનધન વાત ખાતાની વાત કરો છો તો છેલ્લા- નોટબંધીના પૈસા ઠેકાણે લગાવવા માટે 80 લાખ ખાતા ખોલ્યા. એ 80 લાખ ખાતામાં એક પૈસો નથી. હા, એટલે- હવે અમૃતમ એટલે કાર્ડની વાત મૂકે કરો. છે. અમૃતમ કાર્ડ રિન્યુ કરવા માટે આ લોકો નોટબંધી રાજકોટમાં પછી 100 રૂપિયા લેવા માંડ્યા. ટેક્સમાં ભ્રષ્ટાચાર ત્રણ ગણો ત્યાં વધારો ક્યાંય થયો લખ્યું છે. નથી. બેન, આપણો એવું કીધું કે તમારા અમૃતમ કાર્ડ રિન્યુ કરવા માટે 100 રૂપિયા. આ કાલની જ વાત છે. એક જાહેર મીડિયામાં એવું કીધું. તમે ખોટા બરાબર? આક્ષેપ ના લગાડો. અરે હું મને કહું છું. બતાવો ને, FIR હવે બતાવો. બતાવીશ. ચિંતા જ ન કરો, FIR બતાવીશ તમને. કોંગ્રેસના રાજમાં સખી મંડળોમાં રિવોલ્વિંગ ફંડ ક્યારેય બેંકના ખાતામાં બહેનોને મળ્યું નથી. એ અમારો જાતીય અનુભવ છે કે અમે ગામડે ગામડે ફરીએ છીએ અને બહેનો આના કહે માટે છે તો કે આના અમને માટે અમે પણ એવું કહી પહેલી શકીએ વાર કે ખાતામાં અમે પૈસા આવ્યા છે. 99% અત્યાર સુધી ક્યારેય મળ્યા 99% નથી. સક્સેસ ગયા હોય ને 1% હોય એને તમે મુદ્દો ના બનાવી દો. બીજી એક તમને ખાસ વાત કહું, મેઇન મુદ્દા છે આપણા મોંઘવારી, મોંઘું શિક્ષણ, હેલ્થ. તમે નહીં બોલો, ભાજપને મોંઘવારી નહીં નડે કેમ કે પૈસા મળે છે. ભાજપ જો સોનિયા ગાંધી જ્યારે રાજ કરતા હતા, જ્યારે કોંગ્રેસનું રાજ હતું, ત્યારે 100 રૂપિયા તુવેરની દાળ શિક્ષણનું ખાનગીકરણ થયું છે. 100 રૂપિયા તુવેરની દાળ થઈ હતી, આજે ભાજપના- 40 થી 45 રૂપિયા છે. એને તમે મોંઘવારી કહો છો? મને સાંભળો, કાર્ડનો ભાવ 45 રૂપિયા હતા, અત્યારે 25 રૂપિયા થઈ છે. એને તમે મોંઘવારી કહો છો? મને સાંભળો, શિક્ષણ મોંઘું કર્યું. સાંભળો, અને અત્યારે શિક્ષણનું ખાનગીકરણ કર્યું. 100 રૂપિયા તુવેરની દાળ 110 રૂપિયા તુવેરની દાળ થઈ હતી તમારા રાજની અંદર. ત્યારે હું પોતે આંદોલન કરવા નીકળી હતી, એને તમે મોંઘવારી કહો છો? અત્યારે 45 રૂપિયા દાળ છે, એને તમે મોંઘવારી કહો છો? એ જ ખાંડ હવે 22 રૂપિયા આપ્યા છે, એને તમે મોંઘવારી કહો છો? દેશનો સૌથી મોટો સળગતો પ્રશ્ન યુવા બેરોજગારી. મોંઘવારી છે નહીં, સામે પગાર ધોરણ ખૂબ ઊંચા થયા છે, મોંઘવારી રેટ ખૂબ નીચો થયો છે. બેરોજગારીનો એ મોદીની સરકારની આંકડો અંદર ગણીએ થયો તો છે. 45 વર્ષમાં થયો સૌથી હોય તો મોટો અમારા આ રાજમાં થયો વખતે છે. બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે. 6.1 બેરોજગારી થઈ છે અને કહે છે કે અત્યારે શું સસ્તું મળે છે? પકોડા તરફ જે ભણી ગણીને આગળ જાય છે એમને કઈ પકોડા મળો. અરે દરેક મા બાપનું ઘરનું સપનું હોય કે પોતાનો છોકરો એન્જિનિયર ને ડોક્ટર બને. એ નથી બના પકોડા બનાવવા માટે નથી કર્યું એમને. અને તમે મનમોહનસિંહ ની વાત કરો છો ને, બધી યોજના કોંગ્રેસ થી આયા છે. અરે તમે એમનો પૂરો અમલ તો કરો. સારું, 5 અને વર્ષમાં મહિલાઓની વાત 70 કરીએ તો વર્ષની 19 નવેમ્બરે 2013માં મહિલા દિન અમારા ઇન્દિરા ગાંધી હતા ને ત્યારે મહિલા બેંકનું આયોજન કરવામાં આવ્યું હતું. તમારે એક તો કરો મહિલાનું નામે તમારા કરો. સ્વર્ગસ્થ રાજીવ ગાંધીએ પણ કબૂલ્યું હતું કે અમે 1 રૂપિયો સરકારને મહિલાના નામ આપીએ પર છીએ, કેટલું 85 ચાલે 50 પહોંચે છે. જ્યારે અમારા નરેન્દ્ર મોદી 1 રૂપિયો આપે છે ને અરે 1 કોને રૂપિયો એ કહે છે? બધું મળે છે, ભારતીય જનતા પહોંચે પાર્ટીને છે. મળે છે. તમારા જનતાને રાજીવ મળતું જ ગાંધીએ જ નથી. કબૂલ્યું એ ગમે છે. તે વાત કરો તો એમને જ મળે છે, સ્વર્ગસ્થ બીજા કોઈને મળતી નથી. એક મિનિટ બેન, એક મિનિટ. તમે લોકોએ ગરીબી હટાવવાની વાત કરો છો. તમે 60 વર્ષમાં ગરીબોના ખાતાય નથી ખોલાવી શક્યા. તમે લોકો ગરીબી હટાવવાની વાત કરો. તો અમે તો ડાયરેક્ટ ડીબીટી લાવ્યા. અને બીજી સૌથી પહેલા તમે ક્યારના સુરક્ષણ ખુશીબેન, હું તમને એનો એક જવાબ આપું. અરે ઉભા રહો, બે મિનિટ ઉભા રહો. ગરીબી હટાવવાની વાત કરો છો. બોલી લેવા દો. આનંદીબેન CM હતા. સાણંદમાં મહિલાઓની ઇન્ડસ્ટ્રીયલ GIDC સ્થાપવાની વાત કરી. જરા આપણે તમે લોકો પ્રવક્તા છો, એક યુનિટ ખુલ્યું છે ખાલી. મેડમ, એક મેડમ, યુનિટ ખુલ્યું છે ખાલી. સાંભળો, હવે સાંભળવાની તૈયારી બી રાખો. બોલી દેવું. હજુ હા. બોલું છું બેન, હજુ બોલું હા, છું. તો બોલી લો હું પહેલા. પછી કહું. હા. તમે લોકો હાલ વાત કરી રહ્યા છો, આ છે તે છે તે છે. મોંઘવારી ફક્ત તમને એવું લાગે છે કે મોંઘવારી છે જ નહીં? છે જ મેડમ, નહીં પતી ગયું ક્યાંય? તમારું? મેડમ, મોંઘવારી પતી છે. ગયું? તો શાંતિથી સાંભળો. મોંઘવારી જે 300 રૂપિયાનો 350 રૂપિયાનો બાટલો આજે 950 ઉપર મળતો હોય અને તોય તમે એવું કહો છો કે મોંઘવારી નથી. હા. એ બેન, તમે છે ને નથી સાણંદની અંદર- સાડીનો આ ઇલેક્શન પહેલા ઘટાડ્યો. બાકી હા, સબસિડી કોના ખાતામાં આવી? અરે, આમને બંધ
સબસિડી આવી જ નથી બેન. જી આપણી પાસે સમય હવે ખૂબ ઓછો છે. ભાજપ બેન ઉભા રહો, લઈ ઉભા રહો. લેશે. હજુ બોલી લો પછી તમે ચોક્કસ કહીશ. હું તમને point સમય ઓછો છે આપણી પાસે. માત્ર 1 મિનિટ બાકી છે. માત્ર 1 મિનિટ છે. પહેલા સમજો, મારા પ્રશ્નો પૂરા થઈ ફક્ત જાય. મને 10 સેકન્ડ એક જ આપો મિનિટ. કાં તો તમે માત્ર મને એક બોલવા મિનિટ દો બાકી પ્લીઝ. છે. અસહિષ્ણુ ન થાઓ. ગેસની સબસિડી છે 700 માં 203 રૂપિયા તો સબસિડી આવી જાય છે, 500 નો બાટલો છે. સાણંદ આ ભારતની અંદર પહેલું જીઆઈડીસી છે જેની અંદર વુમન જીઆઈડીસી ની સ્થાપના થઈ છે. તમને બેન ના ખબર હોય તો સાણંદ કાગળો પ્રભારી ઉપર. છે. કાગળો સાણંદ ઉપર. પ્રભારી છું અને ત્યાં મારી આવી તો ઘણી બધી યોજનાઓ મેં કાગળો ઉપર જોઈ છે. તમે સાંભળવાની શક્તિ રાખો. ના, તમે સાહેબ, સાંભળવાની બેન, શક્તિ આટલી રાખો. patience થી એ આ જવાબ આપું દેશની છું. અંદર ફક્ત ને ફક્ત લાલ કાગળો કિલ્લાની ઉપર, પ્રાચીર ઉપરથી તમારી બધી યોજનાઓ પ્રધાનમંત્રીએ બધું કાગળો ઉપર જ મહિલાઓને છે. કર્યું છે. 26 જાન્યુઆરીની સીમા ભવાનીની પરેડ થઈ છે. મહિલાઓ- તમે લોકોએ એક મુસ્લિમ મહિલા જે શાહબાનુ હતું એના પણ જજમેન્ટ વિરુદ્ધમાં રાજીવ ગાંધી આપ્યું છે. અને મહિલા સ્થાનિક માટે જો સ્વરાજમાં 50% આંગણવાડીની બહેનોને આંદોલન કેમ કરવું પડે? ગુજરાત જો રાજ્યની રાજ્યમાં ભારતીય સારી જનતા સગવડ હોય પાર્ટીની તો સરકારે જ આંદોલન આપી કેમ છે. કરે છે મહિલા? મહિલાઓનું આંગણવાડીની કોઈ મહિલા પણ આંદોલન કેમ કરે છે? તમે ફક્ત જો એ ગાંધી સુખી છે, પરિવારની મહિલા તમે એને સાથે રોજગારી છે. આપો છો તો પ્રિયંકા આંગણવાડીનું વાડ્રા, આંદોલન થયું. સોનિયા કેમ થાય છે ગાંધી અને મહિલાઓનું ઇન્દિરા આંદોલન? ગાંધી. ની વાત કરતા હોય ને તો સરભરગાંવ છે ને કસ્તુરબા એનું પોષણ પૂરું મળતું એનાથી બી ભાઈ, વંચિત એક છે સેકન્ડ. બેન તમારા એનાથી બી સમયમાં નથી તમે એમને ગરીબોના પૈસા અરે વગર એકાઉન્ટ ખોલે ખાઈ ગયા છો. અરે તમે લોકો લોકોને ખાયા છે તો નોકરી જો અપાવવાના તમે ખાતા ખોલાઈને તમારા કાળા પૈસા અંદર જમા કરીને ઢોરા કર્યા છે બેન તમે તો જે ખાતા ખોલાના નામ પર કૌભાંડ કર્યા છે એ બધી જનતા જાણે છે. લોકોને કોંગ્રેસના કાર્યકર્તા નોકરી સુપ્રીમ અપાવવાના કોર્ટના પૈસા 4 દેતા જજો હતા. રસ્તા ઉપર, રોજગારીની બેરોજગારો વાત કરો. રસ્તા ઉપર, બરાબર. મહિલાઓ રસ્તા ઉપર, આંગણવાડી રસ્તા ઉપર, ખેડૂતો રસ્તા ઉપર, આખો દેશ રસ્તા ઉપર. ભાજપ હવે પતી ગયું. હવે પતી ગયું. ભાજપનો સમય આવી ગયો છે રસ્તા ઉપર આવવાનો. હવે ભાજપનો સમય આવી ગયો છે રસ્તા ઉપર આવવાનો. કારણ કે ટોટલ ભ્રષ્ટાચારથી હાથ ખતર્યા છે. દલિતોને રસ્તા પર કોણ લાવ્યું? કોંગ્રેસ. ખેડૂતોને રસ્તા પર કોણ લાવ્યું? કોંગ્રેસ. સામાન્ય હવે બધા રસ્તા ક્યાં પર વેચાઈ ગયા? કોંગ્રેસમાં. ગુજરાત સરકાર નિષ્ફળ ગઈ. Please, ગુજરાત સરકાર નિષ્ફળ ગઈ. દલિતોને ગઈ. ન્યાય અપાવવા માટે નલિયા ક્યાં જવું? સમયનો અભાવ છે એટલે આ બંનેને હું રોકવા માંગીશ. આશા રાખું છું કે આજ જો મને જુસ્સા સાથે આપ પોતપોતાના પક્ષનો પણ પ્રચાર કરતા હશો અને એ પણ આશા રાખું કે આપનો પ્રચાર એ સફળ નીવડે. અસ્મિતા મહાસંવાદમાં અત્યારે બસ આટલું જ. દેશ, દુનિયા અને ગુજરાતના તમામ મોટા સમાચારો માટે આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.